જય શ્રી કૃષ્ણ બધાઈને, જય જલારામ. કેમ છો બધા? તો ચલો આજે બનાવીએ મસ્ત મજાની પાઉંભાજી. દૂધી, રીંગણા, બટેટા અને કોબી લઈ લીધા છે. વટાણા મારી પાસે અવેલેબલ નહોતા, તો એ બધું ડૂબે ને એટલું પાણી એડ કરી દઈશું કુકરમાં. જરાક એવું નમક નાખી દઈશું અને હાઈ ટુ મીડિયમ ફ્લેમે 4 વિસલ થવા દઈશું. અમે આ ડુંગળી, ટમેટાં અને લસણની પેસ્ટ બનાવીએ છીએ. તમે જો ચોપ કરતા હોય તો એકવાર આ રીતે ટ્રાય કરજો. તો બધાને મિક્સરમાં પીસી લેશું અને એની ગ્રેવી બનાવી લેશું. બધું શાકભાજી બફાઈ ગયું છે અને પાણી નિતારી અને પછી આપણે આવી રીતે મેશ કરવાનું છે. કારણ કે જો પાણી સહિત મેશ કરી છે ને તો થોડીક આમ ઢીલી થાય છે ભાજી, ને અમારા ઘરમાં એવી નથી ભાવતી. એટલા માટે તેલ લઈ લેવાનું છે વ્યવસ્થિત. પાઉંભાજી, ઊંધિયું, ભરેલા શાક કોઈ પણ હોય ને એમાં તેલ વ્યવસ્થિત હોય ને તો જ સરસ લાગે. ગ્રેવી એડ કરી દેશું અને ગ્રેવીમાં આવી રીતે વિડીયોમાં દેખાય છે એવી રીતે તેલ છૂટું ન પડી જાય ત્યાં સુધી ધીમા ધીમા તાપે રહેવા દેશું. તેલ છૂટું પડી ગયું છે. હવે શાકભાજી જે મેશ કરેલું છે એ એડ કરી દઈશું. એની સાથે બેઝિક મસાલા, નમક, હળદર, ધાણા જીરું, લાલ મરચું થોડુંક વધારે નાખવાનું. જો તમારા ઘરમાં તીખું ભાવતું હોય તો. મેં એકદમ વ્યવસ્થિત નાખ્યું છે એટલે કલર સરસ લાલ આવી જાય. ગરમ મસાલો 2 ચમચી મહાલક્ષ્મીનો એડ કર્યો છે અને લીંબુ થોડુંક ચડિયાતું એડ કરવાનું. જે આપણે ઉપરથી એડ કરવાનું હોય ને એ નથી કરવાનું અને આમાં એક સાથે જ બધું એડ કરી દેવાનું છે. બધું મિક્સ કરી લેશું અને વળી પાછું ધીમા તાપે આપણે ઢાંકીને રહેવા દેશું અને પછી ધાણાભાજી એડ કરી દેશું અને બની ગઈ આપણી મસ્ત મજાની થાળી. મારી મોસ્ટ ફેવરિટ આઈટમ છે પાઉંભાજી અને ઢોસા. તમને ભાવે છે કે નહીં કમેન્ટમાં જરૂરથી કહેજો. આવજો બધા.